બનાસકાંઠાના દાંતામાં વરસાદે મુશ્કેલી વધારી છે। દાંતાની સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યા। દર વર્ષે સરકારી હોસ્પિટલમાં પાણી ભરાતા હોવાની ફરિયાદ થાય છે, પરંતુ તેનો કોઈ ઉકેલ આવતો નથી। હોસ્પિટલના પરિસર સુધી ઘૂસી જાય છે પાણી। સિવિલ પરિસરમાં વાહનો પાણીમાં ડૂબેલા જોવા મળ્યા। ડોક્ટરની ચેમ્બર અને દર્દીના વોર્ડમાં પણ પાણી ઘૂસી ગયા છે। ત્યારે આ સ્થિતિ દર વર્ષે હોય છે, પરંતુ તેનો કોઈ નિકાલ થતો નથી અને આ પ્રકારની સ્થિતિ પુનઃનિર્માણ ન થાય તે બાબતે તંત્ર પણ ધ્યાન નથી આપતું। ગયા વર્ષે એની પહેલા પણ આ જ પ્રકારની સ્થિતિ થઈ હતી। સિવિલ હોસ્પિટલમાં અંદર પાણી ઘૂસી જાય છે, ડોક્ટરની ચેમ્બર સુધી પાણી ઘૂસી જાય છે અને આ રીતે ડોક્ટર જે છે તે દર્દીઓની સેવા કરી રહ્યા છે। આપ જે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ આ દ્રશ્યો જે છે તે ઝી24 કલાક પર આપ જોઈ રહ્યા છો। દાંતામાં વરસાદે જે રીતે તંત્રની કામગીરીની પોલ ખુલી છે કે તંત્ર કશું જ કામ કરતું નથી, તે આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। દર વર્ષે સરકારી હોસ્પિટલમાં પાણી ભરાય છે અને તેનો કોઈ નિકાલ થતો પણ નથી। બહાર મૂકેલા જે વાહનો છે તે પણ પાણીમાં ગળાડૂબ જોવા મળી રહ્યા છે। લોકોને સતત પરેશાની થઈ રહી છે, પરંતુ તંત્ર આ બાબતે બેધ્યાન છે। દર વર્ષે અમારે પાણીમાં આવવું પડે છે। સિવિલના જે દર્દીઓ છે એમને ટ્રેક્ટરમાં બેસાડી બહાર નીકળવા પડે છે એટલે સિવિલ પાણીથી ભરાઈ જાય છે। એટલે સરકારશ્રીને અને સરકારની આ જે બધું સામગ્રી છે એ પણ વર્ષો વર્ષ પલળી અને બગડતી જાય છે। એટલે સરકારની અમારી એક માગણી છે કે તાત્કાલિક ધોરણે આ વરસાદ જેવો ચોમાસું પૂરું થાય, સિવિલ પૂરું થાય 12 મહિનાની અંદર, એવી અમારી માગણી છે। આ લગભગ છેલ્લા 10-15 વર્ષથી આ હાલત છે અને આ વખતે આપણે સરકારશ્રીને પણ રજૂઆત કરેલી છે અને એમને આપણને સિવિલ નવી બનાવવા માટે મંજૂરી પણ આપેલી છે। તો અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે અમે તાત્કાલિક ધોરણે આ સિવિલ નવી બને એની મંજૂરી આપવી। અને દર સાલ સિવિલના અંદર પણ પાણી ભરાઈ જતું હોય છે। અંદર એટલે જે એમની માલ છે, મશીનરી છે, પલંગ છે, પછી દવાખાનાની અંદર તમામ વસ્તુઓ પલળી જતી હોય છે।